जो આપણે है ना અહીંથી અહીં પાઇપ નીચે ઉતાર્યો है અને નીચે ખાલી એક બેન્ડી મારીને અત્યારે રાખી દીધું, બાકીનું વાયરિંગ જ અહીંથી આમ કરવાનું બાકી છે। ત્રણ ખડીએ નાખી દીધા, એક રિલે માટે, એક એસી માટે અને એક ડીસી માટે। પાઇપ રહ્યો ને આવડા ડાયરેક્ટ સીધો નીચે લઈ લીધો મીટર પાસે, અને અહીંયા જીબી નું બીજું મીટર સોલારનું આવી જાય, અને આપણું ઇન્વર્ટર ની બધી જે આવડું આ બોક્સ રહ્યો ટૂંકમાં લેમ્પની નીચે આ દિવાલ રહીને એ દિવાલમાં ગોઠવાઈ જાય। जो अँ है आ बधु इन्वर्टर एसीडीबी डीसीडीबी लगाड़ी दीधुं है, ने एनी हारे आ बधा वायरिंग ना छेड़ा है ने बहार काढी राख्या है। जय श्री कृष्ण मित्र, हूँ अत्यारे एक जग्याए आपणे 3 किलोवोट नु टाटा कंपनी नु सोलार नाख्युं है, अहींया वायरिंग करवा आवी गयो हूँ। आम जो हूँ तमने पहला तो देखाड़ी दऊं, ऊपर जो नहीं टाटा कंपनी नु सोलार है। हवे आपणे है ने वायरिंग आवड़ी आ दीवाले अहींथी आम लई लेवुं। अहींया जे आ मीटर देखाय ने एनी आ बाजू अहींया है ने बधुं इन्वर्टर ने सोलार नु एसीडीबी डीसीडीबी ए बधुं अहींया राखी देवुं, अने बाकीनुं जे अर्थिंग रह्यो ने एक है ने अर्थिंग अहींया जो आ गार्डन जेवुं छे એટલે આ अहींया है ने अर्थिंग कर नाखवाना है। અને પાઇપિંગ अहींया है ने एक आ जे पगथिया देखाय ने अहींया पगथियामां वच्चे पाइप आवशे, बाकी तो कंई आवशे नहीं। એટલે આવી રીતે આખે આખું આપણે મકાનનું આ વાયરિંગ કરવાનું છે। 3 કિલોવોટનું टाटा कंपनीનું અને સોલેક્સ कंपनीનું इन्वर्टर है। अर्थिंगનો डी આવી ગયા है અને સોલેક્સ कंपनीનું इन्वर्टर है। आ बधुं આપણું वायर ने बधुं આવી ગયું एसी डीसी ना अर्थिंगना। હવે આ બધી આપણે જાય ઉપર લઈને અને है ने वायरिंग करता थाय। અત્યારે ધોમ તડકો है, 2:30 વાગ્યા है એટલે તડકો ફૂલે ફૂલ लागे है। હવે જો અહીંયા આપણે ઉપર સોલાર પાસે આવી ગયા છીએ અને સોલારની નીચે ઊભો હું અત્યારે। હવે તમને પેનલ है ने पेनल देखाड़ी दઉં। टाटा पावर सोलारनी पेनल है 590 वोटनी। आ जो અહીંયા લખેલું है टीपी सोलार। टीपी सोलार એટલે કે टाटा पावर सोलार, અને એક પેનલ રહી ને 580 કે 90 वोटनी है। અહીંયા जो स्टिकर मारेलू है 590 वोटनी एक पेनल है। अभी अँ टोटल है ने 6 पेनल लगाड़ेली है, એટલે 3.74 કે 75 किलोवोट जेवुं थाय है। અને અત્યારે જો અહીં નીચે બધું વાયરિંગ છે ને ખોલી નાખ્યું है। હવે પેલા है ने वायरिंग मापी ले અહીંથી નીચે સુધીનું, પછી પાઇપમાં પોરવવાનું બાકી રહે। હવે અહીંયા ઉપર है ने આપણે બધી વાયરિંગ પૂરું કરી દીધું है। હું તમને દેખાડી દઉં કઈ રીતે પાઇપિંગ ને બધું લગાડ્યું है। जो આપણે है ने અહીંથી અહીં પાઇપ નીચે ઉતાર્યો है અને નીચે ખાલી એક બેન્ડી મારીને અત્યારે રાખી દીધું, બાકીનું વાયરિંગ જ અહીંથી આમ કરવાનું બાકી છે। અને અહીંયા ઉપર है ने આવડું આ MC4 अर्थिंग ने બધું લગાડી દીધું। આ લાઇટનિંગ એરેસ્ટરનો જે હળિયો ઊભો કરવાનો है ને એ બાકી છે। અહીં MC4 લગાડી દીધું અને એક અહીંયા એક પિન બાકી રાખી મારવાની MC4, અને બાકીનું બધું કનેક્શન કરી નાખ્યા है। હવે है ने આપણે અહીંયા નીચેના માળે જાય અને અહીંયા બધી પાઇપિંગ પૂરું કરી દઈ, પછી ઇન્વર્ટર મારી દઈ। હવે જો હું અહીંયા પાછો है ने નીચે આવી ગયો હું, અને આપણે અહીંથી આ પાઇપ રહ્યો ને આવડા ડાયરેક્ટ સીધો નીચે લઈ લીધો મીટર પાસે, અને અહીંયા જીબી નું બીજું મીટર સોલારનું આવી જાય, અને આપણું ઇન્વર્ટરની બધી જે આવડું આ બોક્સ રહ્યો ટૂંકમાં લેમ્પની નીચે આ દિવાલ રહીને એ દિવાલમાં ગોઠવાઈ જાય। એટલે હવે અહીંયાથી પછી આ એલએનું નર્થિંગનું વાયરિંગ આવડું પાઇપ ઉપર જે પગથિયા રહે ને અહીંયાથી આવી જાય, એટલે એ હજી વાયરિંગ કરવાનું બાકી છે। એટલે હવે એને એ વાયરિંગ કરી નાખી। આવડું જે है ने सोलेक्स पावर सोलेक्स कंपनीનું इन्वर्टर है, અને આ टाटा एसीडीबी डीसीडीबी ओपन करिए तो केवुं कावे अंदरथी जोईए आपण। जो अँ टाटा कंपनी नो लोगो पण मार्यो है टाटा नो। बी जो टाटा पावर सोलार सिस्टम लिमिटेड नो एसीडीबी डीसीडीबी है बे मारवानुं, अने सोलेक्स कंपनी नो इन्वर्टर है। जो अँ है आ बधुं इन्वर्टर एसीडीबी डीसीडीबी लगाड़ी दीधुं है, ने एनी हारे आ बधा वायरिंग ना छेड़ा है ने बहार काढी राख्या है। हवे खाली आ इन्वर्टर ने MC4 मारवानुं, आ बाजू एक एसी गन मारवानी है, અને આ એસીડીબી માં છે ને મીટર માટેના છેડા બાકી છે એ મારવાના છે। અને આ જો અર્થિંગના કનેક્શન વાયર આપણે માપી લીધા છે, અર્થિંગનો ખાડો કરવાનો એક બાકી છે ખાલી। અહીંયા
પાઇપિંગ તમને પહેલા તો અંદરથી પાઇપિંગ દેખાડી દઉં અર્થિંગનું કઈ જગ્યાએ કર્યું. આજે અહીંથી અર્થિંગ નાખે આખો પાઇપ પાડીએ અહીં ઉપર લઈ લીધો છે અને અહીંયાથી પછી એને અહીંયા બહાર કાઢ્યો છે આવડા જે તમને આ બેલની બાજુમાં પાઇપ દેખાય ને અહીંયા અર્થિંગ માટેનો છે. અને અહીંયા અર્થિંગનો ખાડો કરી નાખ્યો ને આપણે 3 હળિયા નાખી દીધા, એક રિલે માટે, એક એસી માટે અને એક ડીસી માટે. અને આ 3 વાયર છે. આ 3 વાયરમાં એને આપણે લગ લગાડી દીધી. હવે આવડા લગ વડા જે રહ્યા ને છેડાઈ આ નટ બોલ્ટ દેખાય ને એમાં ખાલી એને રાખી દેવાના અને પછી એને ટાઈટ કરી દેવાના છે. અને પછી આમાં અર્થિંગનું કેમિકલ જે આવ્યું ને એ નાખીને કમ્પ્લીટ કરી દેવાનું છે. જે આવડું આ સોલેક્સ કંપનીનું એટલે ટાટા પાવર સોલારનું ઇન્વર્ટર ને ડીસીડીબીની બધું કનેક્શન થઈ ગયા છે બધાના. અને ઇન્વર્ટર એ ને ચાલુ થઈ ગયું છે. એટલે આપણે આજે આ 3 કિલોવોટનું વાયરિંગ અહીંયા પૂરું થઈ ગયું અને બાકીનું બધું કામ પૂરું થઈ ગયું છે.